આગામી 3 કલાક સુધી 3 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં ધોધમાર વરસાદની અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના નાવકાસ્ટમાં જાહેર કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ સહિતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે એવી હવામાન વિભાગની આગામી 3 કલાક માટે ભારે આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યના 126 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના વરસાદમાં અરવલ્લીમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી છે। અરવલ્લીના મોડાસામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। મેઘરજમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। સુરતના ઉમરપાડામાં પણ 3.11 ઇંચ વરસાદ પડ્યો છે। નર્મદાના સાગબારામાં 2 ઇંચ વરસાદ, છોટાઉદેપુરના ક્વાંટમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। આણંદ, છોટાઉદેપુરના નસવાડીમાં, સાબરકાંઠાના પ્રાંતિજમાં, મહીસાગરના ખાનપુરમાં, ખેડાના મહેમદાવાદમાં, સાબરકાંઠાના તલોદમાં, અરવલ્લીના માલપુરમાં, સંતરામપુરમાં, ધોલેરામાં, અમદાવાદના તાપીના કુકરમુંડામાં, ભાવનગરના વલ્લભીપુરમાં, ખેડાના વસોમાં, પંચમહાલના હાલોલમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ આ બધા જ વિસ્તારોમાં પડ્યો છે। વડોદરાના સાવલીમાં અને નડિયાદમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે। આ સિવાય બપોરે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં મહીસાગરના સંતરામપુરમાં 1 ઇંચ અને બાકી પંચમહાલ, વડોદરા, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો। એ બધાની સાથે વિંડી શું કહી રહ્યું છે અને હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ અપડેટ શું છે એના પર વાત કરીશું। બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિતના જે વિસ્તારો છે, આ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો, એ સિસ્ટમના કારણે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી, અત્યંત ભારે વરસાદની આગાહી અત્યારે હાલ 3 કલાક પૂરતી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે। મહેસાણા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે એ પ્રકારની આગાહી વિંડી પણ કરી રહ્યું છે અને હવામાન વિભાગ પણ કરી રહ્યું છે। અમદાવાદ, ધોળકા, મહેસાણા, હિંમતનગર, રાધનપુર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારો, ખંભાત, વડોદરા, બોડેલીમાં પણ, રાજપીપળામાં પણ ભારે વરસાદ પડે એવી આગાહી વિંડી વ્યક્ત કરી રહ્યું છે। આમોદ, ભરૂચમાં પણ આગાહી કરવામાં આવી છે। હિંમતનગર આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા। પાલનપુર, ખેડબ્રહ્મા, સાંચોર, થરાદ, બનાસકાંઠા આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ પડે એવી આગાહી। આ સિવાય રાજકોટ, ચોટીલા, મોરબી, જસદણ, જૂનાગઢ, ભાણવડ, દ્વારકા, પોરબંદર, વેરાવળ એ બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એવી આગાહી વિંડી કરી રહ્યું છે। હવામાન વિભાગ છે એ શું કહી રહ્યું છે, હવામાન વિભાગનું લેટેસ્ટ ફોરકાસ્ટ છે એ શું કહી રહ્યું છે, તો હવામાન વિભાગના લેટેસ્ટ ફોરકાસ્ટમાં જેમ મેં તમને કહ્યું, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં રેડ એલર્ટ 3 કલાક માટે 3 જિલ્લાઓમાં અપાયું છે। એની સાથે સાથે અમદાવાદ સહિતના જે મહેસાણા સહિતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગનું આજના દિવસનું અનુમાન અને આજના અનુમાન પ્રમાણે હવામાન વિભાગે 2 જિલ્લાઓને રેડ એલર્ટમાં રાખ્યા હતા, પણ હવે પછીની 3 કલાક માટે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ આ 3 જિલ્લાઓ રેડ એલર્ટમાં છે ને બાકી જ બધા જિલ્લાઓ એટલે ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, અરવલ્લી, મહીસાગર, દાહોદ છે એ ઓરેન્જ એલર્ટમાં અતિભારે વરસાદની ત્યાં શક્યતા અને નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ અતિભારે વરસાદની શક્યતા। અને પછી આવતીકાલે બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લી ઓરેન્જ એલર્ટ એટલે અતિ ભારે વરસાદની ત્યાં શક્યતા। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને એ બધાની સાથે ઝટકાના પવનો જેને આપણે કહીએ છીએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય એવી શક્યતા। આવતીકાલની આ વરસાદની આગાહી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારો છે એને એલર્ટ રહેવાનું છે, કેમ કે ત્યાં અતિભારે વરસાદની શક્યતા છે। દક્ષિણમાં નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે। આ સિવાય સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં યલો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા। ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા અને તાપી, ડાંગમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે એટલે ત્યાં એ જિલ્લાઓની અંદર છૂટાછવાયા જે સ્થળો છે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।
જે જિલ્લા છે એમાં જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલો એનો અર્થ એવો નથી કે આખાય જિલ્લામાં એ પ્રકારનો વરસાદ પડશે, પણ અમુક વિસ્તારો છૂટાછવાયા સ્થળો એવા હશે કે ત્યાં એ પ્રકારનો વરસાદ પડશે. આ સિવાય બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાને અલર્ટ રહેવાનું છે, કેમ કે હવે ઉત્તર ગુજરાતનો વારો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યા પછી હવે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ છે સારા એવા પ્રમાણમાં પડશે એવી હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની જે પણ લેટેસ્ટ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી પહોંચાડતા રહો તમારા ગામ, જિલ્લા અને વિસ્તારમાં કેવો માહોલ છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.